કેશોદના યુવા એડવોકેટ દિવ્યેશભાઈ વિષ્ણુભાઈ જેઠાણી ઉંમર વર્ષ 32 જે તેના જ સમાજની એક યુવતી સાથે સિવિલ મેરેજ કર્યાના 1 મહિનાની અંદર કેશોદ તાલુકાના રાણીકપરા ગામની સીમ વિસ્તારમાં આવેલ અવાવરૂ જગ્યાએ જઈ ઝેરી દવા ગટગટાવી લેતા મોત નીપજ્યું હતું। પોલીસે મોત પહેલા એડવોકેટ દ્વારા કાગળ પર લખાયેલ લેખિત નિવેદન ડિજિટલ સ્વરૂપે જાહેર કર્યું હતું, જેમાં એડવોકેટે તેની પત્ની, માતા, પિતા, સંબંધી, સમાજ કે મિત્રો વિરુદ્ધ કોઈ પણ જાતની કાયદાકીય કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું। પરંતુ મરણ જનાર એડવોકેટના પિતા વિષ્ણુભાઈ અને તેના કાકાએ તેની પુત્રવધૂના પરિવાર દ્વારા લગ્નથી છૂટા પડી જવા તેના પુત્રને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આપઘાતનું પગલું ભરી લીધાના આક્ષેપ કરી તે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું। મરણ જનારના પિતાના જણાવ્યા અનુસાર તેના પુત્ર દિવ્યેશે થોડા દિવસો પહેલા કેશોદમાં રહેતી તેમના જ સમાજની યુવતી સાથે સિવિલ મેરેજ કર્યા હતા અને પુત્રવધુ બંને ગોવા ફરવા ગયા હતા। ત્યાંથી પરત ફર્યા બાદ પુત્રવધુ તેના માતા-પિતાને ત્યાં જતી રહી હતી અને પરત ફરી ન હતી। બાદ પુત્રવધુના પરિવાર દ્વારા તેના પુત્રને છૂટાછેડા લેવા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેથી તેને લાગી આવતા આપઘાત કરી લીધો હોવાના આક્ષેપ કરી પોતે નામજોગ ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું હતું। મારું નામ વિસનદાસ સુંદરદાસ જેઠાણી અને મારા છોકરાનું નામ દિવ્યેશ વિસનદાસ જેઠાણી। મારા છોકરાએ આજે સુસાઇડ કરેલું છે। સુસાઇડનું કારણ મારા છોકરાએ સિવિલ મેરેજ કરેલા પછી એ અઠવાડિયું 10 દિવસ બહાર ફરી આવેલા, ફરી આવીને અહીંયા મારા ઘરે અઠવાડિયું છોકરી રહી। અઠવાડિયા પછી એના માવતર ફરવા આટો દેવા ગઈ, ત્યાર પછી એને એના માવતરે રજા પાછી આપી નહીં અને મારા છોકરાને ટોર્ચર એના કુટુંબ આખા પરિવારે કરેલો છે, જેના કારણે મારો છોકરો આ બધું સહન કરી ન શકતા એને સુસાઇડનું પગલું ભરેલું છે। આગળ હું ફરિયાદ કરવા માંગુ છું। જે કોઈ નામ હશે એ બધાના નામ આપી અને હું ફરિયાદ કરીશ। ઉલ્લેખનીય છે કે મરણ જનારે તેના મોત પહેલા કાગળ પર લખેલ નિવેદન પોલીસને ડિજિટલ સ્વરૂપે મળ્યું છે। હવે જ્યારે મરણ જનારના પિતાએ પુત્રવધુના પરિવાર પુત્રને માનસિક ત્રાસ આપવાના આક્ષેપ કર્યા છે, ત્યારે મૃતક દ્વારા લખાયેલ નિવેદનને ઓરિજિનલ કાગળ સ્વરૂપમાં હસ્તગત કરવો, પોલીસ સુધી આ ડિજિટલ કોપી કોના મારફત પહોંચી, એડવોકેટ દ્વારા લખાયેલ નિવેદન ખરેખર તેમને જ લખ્યું છે કે કેમ તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે। કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો છે, જેમાં જાહેરાત કરનાર શ્રીચંદભાઈ સુંદરદાસ પુરસવાણી કેશોદના રહેવાસી છે, જેઓના ભત્રીજા દિવ્યેશભાઈ વિષ્ણુભાઈ જેઠાણી કે જેઓ વકીલ પણ છે, જેઓએ આજથી 15 દિવસ પહેલાં હિરલબેન અનિલભાઈ સાથે પ્રેમ લગ્ન કરેલ અને ત્યારબાદ તેઓના ડાયવોર્સની વાત ચાલતી હતી। એમાં એ બાબતમાં એમને લાગી આવતા તેઓ આજરોજ અક્ષયગઢ પાસે તળાવ પાસે ઝેરી દવા પી લેતા તેઓને કેશોદ હોસ્પિટલ લાવતા તેઓને મરણ જાહેર કરેલ છે અને શ્રીચંદભાઈની જાહેરાતના આધારે પોલીસે અકસ્માત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સુસાઇડ નોટ પણ મૃતક પાસે મળી? હા, મૃતક પાસે સુસાઇડ નોટ પણ મળી આવેલી છે, જેમાં પણ તેઓએ જાણ કરેલી છે કે ભાઈ બનાવ બાબતમાં હું પોતાની રીતે પોતાનું જીવન ટૂંકાવું છું અને આના બાબતમાં બીજું કોઈ કાયદેસર કાર્યવાહી નહીં કરવી એવાની સુસાઇડ નોટ પણ પોલીસની તપાસ મળેલી છે। પત્ની અને માતા પિતાનો ઉલ્લેખ છે? હા, એ લોકોને જાહેરાતમાં જાણ કરેલી છે કે ભાઈ એ લોકો ડાયવોર્સ, એમના જે પત્ની છે એમના માતા પિતા એને ડાયવોર્સ માટે પેલું કરતા હોય, ડાયવોર્સ લેવા માટે જે બાબતમાં લાગી આવતા અકસ્માત મોતનો બનાવ જાહેર થયેલો છે તે હું પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ છે કે માતા પિતા આ સુસાઇડમાં પણ એવું એમણે જણાવેલું છે કે ભાઈ પોતાની પત્ની છે કે માતા પિતા વિરુદ્ધ કોઈ પણ વિરુદ્ધ કાયદેસર કોઈ પણ જાતની કાર્યવાહી નહીં કરવી, જે બાબતનો તેઓ સુસાઇડ નોટમાં પણ એવો ઉલ્લેખ કરવામાં આવેલ છે। તો સાહેબ હવે કેવી રીતે તપાસ થશે? એમની જે જાહેરાત તપાસ થશે।